પીડાનો ગડા નીલામો રલિયાનો શોભે મારી લાડકડીનો માંડવો માંડવડામાં બેઠા બેની બાની ડાકલડી બીજાણી કીધો પૂછે માતા ક્યોને દીકરી છે નાની હાથી આંગણે રામતી મામા કેતી કોડા કૂદતી આવી બેડાને કેમ કરી અમે બોલે તારી માતાએ દીધા આવા માતાના લડકીને વડાવી રે ગુણાને બાપુ તમારી દેવું દે દેજો મારે જાવું સાસરે રે મારા લડકીને જાવું સાસરે રે તારા પિતાએ દીધા કાજ કેરા આવના એ તે તમને એવડાવી આરે મારા લાડે તમને એવડાવી આરે મારા મૈયારનો માંડવડો મેલી પિતાનો પાને તારયોની ચાલી દીકરી સાસરિયાની નાતજો
હાજ આપણે વેરી હતા એમાંથી જો એ બનાશે તો આવો રંગ વધારો એક થાળી ભોજન મીઠા કરો. સત્ય વાત છે રાજીવ અજમલ. હું પણ જાણું છું કે અત્યારે મધ્યાહનનો સમય છે તો તમારી ભોજન શાળાની અંદર 32 જાતના ભોજન તૈયાર છે. પરંતુ હે રાજીવ અજમલ, આજ પઢિયાર તમને એક પ્રશ્ન પૂછે છે, તે પ્રશ્નનો સત્ય ઉત્તર આપજો રાજીવ અજમલ. કહો રાજવી. અરે રાજવી અજમલ, તમારે સંતાનની અંદર કેટલા દીકરા છે ને કેટલી દીકરીઓ છે? અરે રાજવી, જો આજ તમે દીકરા દીકરીની વાત કરતા હોય તો સંતાનની અંદર આજ મારે લાસા લક્ષ્મી સગુણાના દીકરી છે, દીકરો મારે એક નથી રાજવી. અરે ખામોશ થઈ જાવ રાજવી અજમલ, તમે વાંજિયા છો વાંજિયા, અને વાંજિયાના ઘરનું જો તમે જમવાની વાત કરતા હોય ને તો આ પઠિયારોને પાણી પણ અગ્રથ છે. જાવ તમારા 32 જાતના ભોજનને આ પઠિયાર ઠોકરે મારે છે. અરે નહીં રાજવી, જૂના વેરને ભૂલી મારા લો વધારો એક થાળી ભોજન મીઠા કરો. અરે રાજવી અજમલ, આજ વેવાય માનતા હશો તમે, હું તો તમને કાલે પણ વેરી માનતો હતો રાજવી અજમલ, અને આજે પણ વેરી માનું છું. અરે રાજવી, જૂના વેરને ભૂલી મારા રંગ વધારો એક થાળી ભોજન મીઠા કરો. અરે રાજવી અજમલ, આજ મારા કુંવર પ્રતાપની જાન તમારા પાદર સુધી પહોંચવા આવી છે, માટે હું જાઉં છું. પણ જતા જતા કેતો જાઉં છું, કાન ખોલીને સાંભળી લેજો રાજવી અજમલ, કે જ્યાં સુધી તમારા ઘેર પુત્રની પ્રાપ્તિ ન થાય ને રાજવી અજમલ, ત્યાં સુધી મારા પિંગલમાં એટલે કે તમારી દીકરી સગુણાને ઘેર ક્યારેય પગ ન મૂકતા રાજવી અજમલ, ક્યારેય પગ ન મૂકતા. અરે રાજવી, તો આજ જતે વેળે તમે પણ સાંભળતા જાઓ કે જ્યાં સુધી મારે સત્યને ખોળે પુત્ર તરીકે પાણોની બંધાય ત્યાં સુધી પીકના પાણી નગરાજ છે રાજવી. અરે ઊંચે અવાજે ન બોલો રાજવી અજમલ, આજ દીકરીના દેનારા નમે છે, દીકરીના લેનારા નહીં, માટે નમીને રહ્યો, તેમાં જ તમારી ભલાઈ છે. અરે રાજવી અજમલ, હજી કોઈ મનમાં વાત હોય, સંકોચ હોય કે વેર લેવું છે તો આવજો મારા પિંગલના પાદરે. પિંગલનો ધણી રાજા પઠિયાર ગઢના કાંગરે ચડી આને ખુલ્લી શમશેરે તમારી રાહ જોશે. અરે વરદાન, કહો મહારાજ. રાજમાંથી તમે રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. આજે પરધાન એ બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર, પરધાન બોલાવે રાજમાતા આવજો રે. સ્વામિનાથના શરણોની અંદર સત્યમેણ તેને લાખ લાખ વંદન છે વરનાથ. કહો રાજન, મધ્યરાત્રિને ગજન ભાંગી તો આવશે દરબારગઢની અંદર રણની યાદ કરવાનું કારણ? અરે સતી, આજ આપણા કહેવા મુજબ આપણે દીકરી સગુણાને સાસરે વળાવીશું ક્યાં છે, તો હવે રાજકુશી વન જવાની રજા આપો રાણે. હા રાજન, ફન તો જરૂરથી સીધા આવો, પણ માથાના મુગરને ખોડે અર્પત કરો, પરખેથી કાશીષ ના થશે સીધા. આવા માથાના એ મીઠ સતી રાણી તમને શું કાઈ હૈયા કે રોયા માથાના મીઠ સતી તમને શું હે જાની હીરોઈ તલવાર ઉલા શોક કાઈ ઉગ્રન ગડનાયા વરા આજ ને ચલાવો કરુડી રીત ધીરે. એ
હાલ એ પૂજારી રે ભાઈ પૂજારી શિવશંકર નો પૂજારી એ પૂજા કરવી રે ભાઈ પૂજા કરવી ઓલા શિવશંકર ની પૂજા કરવી ભક્તિ કરવી રે ભલો ભક્તિ કરવી ઓલા શિવશંકર ની ભક્તિ કરવી એ ભલા મરી રામ ભલા તારી રામ ભલા મરી રામ ભલા તારી રામ એ ભલા મરી રામ ભલા તારી રામ ભલા મરી રામ ભલા તારી રામ એ ભાઈ એ શેલા ઇધર આવતી ના બોલો ને બાપુ આવડે ગામડું સિટી સિટી બે ફરી વેરા ફરી વળ્યા ક્યાંય આપણને ટકવા દેતી ના નથી તો આ હમે મંદિર દેખાતી ના દેખાતી ના ઝડપ કરતી ના મારા દીકરા દેખ કે આવતી ના અંદર કોણ કોણ બેઠી ના હાલો જોતો હાલ ગાયા ઘા કરતી ના ગરમી થતી ના આ બાપુ ના બાપુ આ ભોળાનાથ નું મંદિર હે હું વાત કરતી ના હા ભોળાનાથ નું મંદિર હોય ઓય તાજીની એવી સેવા કરવી ના કેવી એવી કરવી ના પણ કેવી બે ના નાકમાંથી છેડા નીકળી જાવી ના તો હાલો બેહી જાય તું બેહી જા પૈસા ભરે હું બેહી જાઉં હોય ઝાટકીન ઓ બાપુ હા બાપુ એક નાનકડી ધૂન તો જવા દ્યો આ બેહવા તો દે તોતડી ના પેટ ના આ તો બેહી જાવ શિવશંકર નું મંદિર હોય ને નાની ધૂણકી થવા દો મારો દીકરો તો ભાંગવાવી ભોળાનાથે નિદે છે ગણેશ ભાંગવાવી એ માતા પાર્વતી પાણી વાળે છૂટા મે લાગે છે યગડ બમ ડક વાગે ડમરો